નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો. તારીખ 6/4/2026ના રોજ લેવાનું છે. વાર છે સોમવાર. કુલ ગુણ છે 40. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક પણ તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ સ્વરચિહ્ન ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો, જેમના ગુણ 3. નંબર 1 દરવજ દરવાજો. નંબર 2 તલક તિલક. નંબર 3 સરોવર સરોવર. પ્રશ્ન 2. આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરો, જેમના ગુણ 4. નંબર 1 દર્શન દર્શનીય. નંબર 2 સ્મરણ સ્મરણીય. નંબર 3 રાષ્ટ્ર રાષ્ટ્રીય. નંબર 4 પઠન પઠનીય. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 7046222254. પ્રશ્ન 3. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને આપો, જેમના ગુણ છે 5. જોઈએ આપણે તેમના પ્રશ્નો. નંબર 1. ગાંધીજીને શાકાહારનું વચન પાળવા માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડ્યું. નંબર 2. કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે ડી. ગાંધીજીને શાકાહારી ભોજનમાં વધુ પૈસા આપવા પડતા હતા. નંબર 3. શાકાહારી ભોજન કરવાથી ગાંધીજીને કયો ફાયદો થયો હશે? તો તંદુરસ્ત રહેતા હશે. નંબર 4. ખોટી જોડ શોધો. ગાંધીજી ભાવતું ભોજન. નંબર 5. શાકાહારી ભોજન મેળવવાનું મુશ્કેલ શા માટે હશે? જવાબ આવશે બી. ઘણા લોકો માંસાહારી હશે. પ્રશ્ન 4. આપેલા જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપો, જેમના ગુણ છે 5. જોઈએ, અહીં જાહેરાત આપેલી છે, તે પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. નંબર 1. આ જાહેરાત વાંચ્યા પછી તમને શું લાગે છે કે સ્પર્ધામાં ક્યાં કૌશલ્યની કસોટી થશે? બી. વાર્તા કરવાની. નંબર 2. જો કોઈ બાળક ધોરણ 2માં ભણતું હોય તો શું તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? બી. ના, કારણ કે તે ફક્ત ધોરણ 3થી 5ના બાળકો માટે છે. નંબર 3. તમારી કલ્પનાને આપો નવી પાંખ. આ વાક્યનો અર્થ શું થશે? તો જવાબ આવશે સી. વિચારોને મુક્ત રીતે રજૂ કરવા. નંબર 4. કોઈ સ્પર્ધક પોતાની વાર્તા 7 મિનિટ સુધી કહે છે, તો નિયમ મુજબ શું થશે? જવાબ આવશે સી. તે નિયમનો ભંગ ગણાશે. નંબર 5. જો આ સ્પર્ધામાં 15 બાળકો ભાગ લે તો કુલ કેટલા પુસ્તકો ભેટ તરીકે વહેંચવામાં આવશે? સી. 15. પ્રશ્ન 5. આપેલ શબ્દનો ઉપયોગ કરી ફકરો લખો, જેમના ગુણ 4. જોઈએ, અમારી શાળામાં બાળકોને સારું ભણતર આપવામાં આવે છે. હું મારા મિત્ર સાથે સાંજે મેદાનમાં રમત રમવા જાઉં છું. આંબાના ઝાડ પર મીઠા અને રસદાર ફળ આવે છે. સવારે સૂરજદાદા ઉગે છે અને સાંજે બાજુ પ્રકાશ ફેલાવે છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે આવશો ધોરણ 6ની અંદર, તો જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 6 માગ્યા મુજબ કરો, જેમના ગુણ 5. સંજ્ઞા ઓળખો.
નંબર 1, અમદાવાદ એક મોટું શહેર છે. અમદાવાદ સ્થળવાચ. નંબર 2, સચ્ચાઈ સૌથી મોટી ગુણ છે. સચ્ચાઈ ભાવવાચક. સંયોજકનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નંબર 1, અને રામ અને સારા મિત્રો છે. રામ અને શ્યામ સારા મિત્રો છે. નંબર 2, પણ તેણે ખૂબ મહેનત કરી પણ પરીક્ષામાં સારા ગુણ મેળવી શક્યો નહીં. કાળ ઓળખો. નંબર 1, હું શાળાએ જઈશ. ભવિષ્યકાળ. પ્રશ્ન 7, આપેલા વિષય પર 7-8 વાક્યો લખો જેમના ગુણ 5. મારું સપનું. તો મારું સપનું એક સારા ડૉક્ટર બનવાનું છે. હું લોકોની સેવા કરવા માંગુ છું, ખાસ કરીને ગરીબ અને જરૂરમંદ લોકોને મફતમાં ઈલાજ આપવા માંગુ છું. મારા મનમાં વિચાર આવે છે કે જો હું ડૉક્ટર બનીશ તો રોગીઓના દુઃખ ઓછા કરી શકીશ અને લોકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરીશ. મારા માતા પિતા પણ મને આગળ વધતા જોવા માગે છે અને હું તેમના વિશ્વાસને સાકાર કરવા માંગુ છું. મારા સપનાને પૂર્ણ કરવા માટે હું કઠિન પરિશ્રમ કરીશ અને ક્યારેય હાર નહીં માનું. પ્રશ્ન 8, ચિત્ર સામે ભાવ લખી એક વાક્ય લખો જેમના ગુણ છે 5. જોઈએ, પેલું છે આશ્ચર્ય. તો જાદુગરના ખેલ જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયા. ત્યાર પછી ગુસ્સો. લેસન ન કર્યું તેથી શિક્ષક ગુસ્સે થયા. દુઃખ. અકસ્માતના સમાચાર સાંભળી દુઃખ થયું. હાસ્ય. આનંદ. જોક્સ સાંભળી બાળકો હસવા લાગ્યા. ચિંતા. દીકરો ઘરે ન આવતા માને ચિંતા થઈ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.